દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે અને ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિર ચાર ધામ અને સપ્તપુરીઓ માંની એક તરીકે ગણવામાં આવે છે, એટલે કે હિન્દુ ધર્મના અતિ પવિત્ર તીર્થોમાંથી એક છે. ચાલો વિગતવાર ઇતિહાસ જાણીએ. દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ. 1. સ્થાપના સમય. માન્યતા પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડીને સુરસેના પ્રદેશમાંથી આવીને સમુદ્ર કિનારે દ્વારકા નામનું નગર વસાવ્યું હતું, જ્યાં તેમણે પોતાના રાજધાની બનાવી હતી. 2. પ્રાચીન દ્વારકા નગરી. દ્વારકા નગરને સોનાની નગરી તરીકે ઓળખવામાં આવતું હતું. એવું કહેવામાં આવે છે કે આ નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. સમુદ્ર તળમાં થયેલા પુરાતત્વ ખોદકામોમાં પ્રાચીન દ્વારકા નગરના અવશેષો મળી આવ્યા છે, જે પુરાણોમાં લખાયેલી કથાઓને સાચી ઠરાવે છે. 3. મંદિરની સ્થાપના. હાલનું દ્વારકાધીશ મંદિર જગત મંદિર તરીકે પણ ઓળખાય છે. માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. તેમણે મૂળ મૂર્તિ સ્થાપી હતી. 4. વાસ્તુશિલ્પ. મંદિરનું વાસ્તુશિલ્પ અદ્ભુત છે. મંદિર આશરે 78 મીટર (256 ફૂટ) ઊંચું છે. મંદિરે 5 માળ છે અને તે 70ની વધુ થાંભલાઓ પર ટકેલું છે. મંદિરનો મુખ્ય ધ્વજ રોજ 3 વખત બદલવામાં આવે છે, જે 52 ગજ લાંબો હોય છે અને તેમાં સૂર્ય, ચંદ્ર અને વાઘાના ચિહ્નો હોય છે. 5. ઇતિહાસમાં મંદિરે ભોગવેલા હુમલા. મધ્યયુગમાં આ મંદિર પર અનેકવાર આક્રમણો થયા. ખાસ કરીને મહમૂદ બેગડા અને અન્ય આક્રમણકારોએ મંદિર